ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवैनम्। અને વાળી વાળે સદગુરુવરથી નમો અર્હત સિદ્ધાચાર્યુપાધ્યાય સર્વસાધુભ્ય પરાત પર ગુરુવે નમઃ પરમ પ્રાચાર્ય ગુરુવે નમઃ પરમ ગુરુવે નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમો નમઃ. અવાજ વાળું જરા ઓછું રાખશો. જીવ એટલે આપણે સમજીએ છીએ ઘણું, પણ શ્રદ્ધા જીરો છે. સમજણ એટલે બૌદ્ધિક માહિતી. બૌદ્ધિક માહિતી ઘણી છે, પણ એ બધી માહિતી ખોટી છે એવું અંતર કબૂલ કરે છે, એવું અંતર માને છે. એટલે આ ડેડલોક થઈ ગયું છે. કોઈ મોટા માણસો વચ્ચે મંત્રણાઓ થતી હોય પણ આગળ વધે જ નહીં, આગળ વધે જ નહીં, આગળ વધે જ નહીં. કેટલા વચ્ચે મેડિએટર લાવે. સારું જ ખાવાનું જોઈએ ને, એકદમ અપ ટુ ડેટ કપડા, એકદમ અપ ટુ ડેટ જોઈએ, ગાડી એકદમ અપ ટુ ડેટ જોઈએ, બધાએ મને માન આપવું જોઈએ. હું કોણ છું ખબર છે? ટ્રસ્ટી છું, પ્રમુખ છું, સંઘ પતિ છું, ત્યાગી છું, સાધુ છું. ભગવાનની જાણેલી વાત સાચી છે એવું બને અંદરમાં, એ માટેનો પ્રોસેસ ઉપદેશ બોધ કરે છે. ઉપદેશ બોધ શું કરે છે? દ્રષ્ટાંત બે આપે છે. પહેલા નીચેનું લઈએ. દૂધ મેળવવાનું ભૂલી જઈએ તો સવારે દહીં ખાવા મળે? ન મળે. બાદ છો, ફ્રીજમાં નથી. ફ્રીજમાં હોય તો વળી દૂધે કામમાં આવે, પણ બહાર મૂક્યું અને મેળવવાનું પેલું મેળવણ નાખ, આટલું જ, એક અડધી ચમચી જ મેળવણ નાખવાનું હતું પણ ભૂલી ગયા તો સવારે શું થાય? ફેંકી દેવાનું સાહેબ. એ દૂધ બગડી ગયું. હવે એ ચામાંય કામમાં ન આવે, પીવાય નહીં, અને એવું દૂધ મેળવીએ તો દહીંમાં વાસ આવે. મેળવણ મેળવણ વિના દહીં બને નહીં. હજુ તો દહીં
પછી એમાંથી માખણ કાઢવાનું છે, છાશ, ને પછી ઘી. બીજું આપણે બધા જે લોકો રસાયણ શાસ્ત્ર ભણેલા છે એ લોકો એન્ઝાઇમ્સ થી પરિચિત છે. શું ગુજરાતી એને? કેટાલિટિક એજન્ટ. કેટાલિટિક એજન્ટ, ઉદ્દીપક તત્વ, ઉદ્દીપક તત્વ, એન્ઝાઇમ. ત્રીજું દ્રષ્ટાંત લઈએ. આ ચોમાસું એકાદ મહિનો નીકળે તો આપણે બારણા જે છે એ સાહેબ ચીચુડ ચીચુડ અવાજ કરે છે. આમ કરીએ ને તો ચીચુડ ચીચુડ અવાજ કરે છે. શું કરવાનું એટલી ખબર નથી સાહેબ. પેલું ઓઇલિંગ કરી નાખો બધાને. ઓઇલિંગ કરી નાખો તો અવાજ ઓછો થઈ જશે. સાફ ઓઇલ કે આટલું ન જોઈએ, 4 ટીપા જ જોઈએ. જેટલા સાંધા હોય, જેટલા મજાગરા હોય, પણ એટલા 4 ટીપા ન હોય તો ચીચુડ 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 જેટલી વાર ઉગાડે તો કોણ અરે ભાઈ એ કોણ આવ્યું એ ભૂલવા માટે તો સ્વાધ્યાયમાં આવ્યા છીએ. સ્વનું અધ્યયન કરવા અને સ્વ પ્રાપ્ત કર્યું છે એવા મોટા પુરુષોનું સ્વરૂપ જાણવા તો સ્વાધ્યાયમાં આવ્યા છે. સ્વાધ્યાયમાં શા માટે આવ્યા છે? સ્વની સાચી ઓળખાણ માટે. એ તો અઘરી છે, પણ જેમણે સ્વની ઓળખાણ કરી એવા મોટા પુરુષોને ઓળખવાને, એમની સાથે પ્રેમ કરવો, એમની ભક્તિ કરવી, એમની વાત સાચી માનવી, એમની આજ્ઞા પોતાના જીવનમાં ઉતારવી, એટલા માટે તો આવ્યા. નહીં તો દુનિયા આખી બહાર રખડપટ્ટી ચાલે જ છે ને અનંતકાળ ચાલવાની છે. તો આ દ્રષ્ટાંત જે બધા છે તે ઉપદેશ બોધ જે છે એ આ બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. ઉપદેશ બોધ એટલે એન્ઝાઇમ, ઉપદેશ બોધ એટલે મેળવણ, ઉપદેશ બોધ એટલે લુબ્રિકન્ટ, ઉપદેશ બોધ એટલે લુબ્રિકન્ટ. આ તો એનું ઉપદેશ બોધ કાર્ય શું કરે એની વાત કરીએ. સાહેબ આ ઉપદેશ બોધ એટલે શું? ઉપદેશ બોધ એટલે શું? તો કે ભગવાન જ્ઞાની પુરુષોએ મહાન શાસ્ત્રોની રચના કરી છે અને પોતે જે જીવન જીવ્યા, તીર્થંકર, ગણધર, આચાર્યો, મહામુનીશ્વરો, મહાજ્ઞાનીજનો, મહાન સંતો, એ બધાનું જીવન ચરિત્ર લખાયું છે. એ બધાનું જીવન ચરિત્ર કોકનું લખાયું છે. ઘણાનું, તીર્થંકર તો બધાનું લખાયું છે. એ લખનાર કોણ? આચાર્ય ભગવાન. તીર્થંકરના ચરિત્ર મુખ્ય પણ લખનાર કોણ? આચાર્ય ભગવાન. જીનસેન સ્વામીએ આખું જીવન મોટા ભાગે તીર્થંકર અને એવા ચક્રવર્તી આદિ પુણ્ય પુરુષો તેમનું જીવન, એમના ગુણગાન ગાવામાં આખું જીવન વિતાવ્યું મોટા ભાગે. મહાપુરુષોના ચરિત્ર વાંચવાથી આપણું હૃદય કોમળ થાય, નિર્મળ થાય અને આવા તીર્થંકર ભગવાને પણ વૈરાગ્યને, ત્યાગનો સ્વીકાર કર્યો. એ શા માટે? કારણ કે દુનિયામાં ક્યાંય એમને સુખ દેખાણું નહીં.
તે બોધ કે જેનાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય, તે બોધ કે જેનાથી આ દુનિયાનું જે બધા પદાર્થો છે એના પ્રત્યેની આસક્તિ, મારાપણાનો, સ્વામીપણાનો ભાવ ઘટે, તૂટે. એટલે ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના. આપણને શરીરનું બહુ અભિમાન હોય, શરીરનું બહુ, શરીર સારું રાખવું એ જરૂરી છે, પણ શરીરનું અભિમાન હોવું તે ઘાતક છે, બેલેન્સ છે. એટલા માટે લખ્યું છે વચ્ચે કે બેલેન્સ અથવા અનેકાંત. એરો દોર્યા છે, એમાં આ બાજુ પણ એરો છે ને આ બાજુ પણ એરો છે, આ બાજુ પણ એરો છે ને આ બાજુ પણ એરો છે, આ બાજુ પણ એરો છે, આ બાજુ પણ એરો છે. સાચો સત્સંગ કરે તો અસંગ પદની પ્રીતિ થાય. સાચો સત્સંગ કરે તો અસંગ પદની, અસંગ પદ એટલે આત્મપદ, શુદ્ધાત્મપદ, એના અસંગ પદ, એની પ્રીતિ જાગે. આ કરે તો આ બાજુ જાય, આનો લક્ષ્ય કરે તો એકદમ કરી ન શકે, આ થોડુંક કરવું જોઈએ, આ થોડું પહેલા સોલિડિફાય કરવું જોઈએ. આ જે છે તે 1.5 વર્ષનો બાબો, આ પછી 4 વર્ષનો બાબો, 6 વર્ષનો, 8 વર્ષનો બાબો એટલે બાળક. કે સાહેબ હું તો મમ્મીની મારી જરૂર જ નહીં, પપ્પાની જરૂર નહીં, મારે તો ચાલણ ગાડીની જરૂર નહીં, હું તો કઈ આમ કરું જ નહીં, સીધો જન્મું સીધો ચાલવા જ માંડું, જન્મું સીધો ચાલવા જ માંડું. કે ભાઈ એ તો આપણાથી તો બને નહીં, એ કોઈથી વાર્તામાં આવે એવું કે જન્મ્યા ચાલવા માંડ્યા, એવું વાર્તામાં આવે. ઉપદેશ બોધ એટલે શું? વૈરાગ્ય જેનાથી વધે. આપણા અંતરમાં આસક્તિ થઈ ગઈ છે, બુદ્ધિપૂર્વકની આસક્તિ છે, એના કરતા 8-10 ગણી અબુદ્ધિપૂર્વકની આસક્તિ છે. કે સાહેબ દ્રષ્ટાંત એ ખબર છે કેવી રીતે પડે આપણને? બેઠા છીએ ને આપણે બધા બેઠા છીએ, પણ થોડી વારે કેમ એમ થયું? કેમ એમ થયું? અબુદ્ધિપૂર્વક હાથે કરીને તો કર્યું નથી, પણ ઓટોમેટિક સાહેબ અબુદ્ધિપૂર્વક ની આસક્તિ. પછી થોડી બુદ્ધિ ઘૂસી જાય. કોઈ કીધું નથી કે તને ગરમી લાગે છે, લાઈટ જતી રહી છે, સ્વાધ્યાયમાં અહીં બેઠા છીએ, કોણ યાદ આવે? સાહેબ ડોન્ટ આસ્ક ધેટ પર્સનલ ક્વેશ્ચન. હમણાં મારો બાબો 4 વાગે આવવાનો તેડવા, એની માળા અંદરમાં જપું છું, સુરેશ હમણાં આવશે, સુરેશ હમણાં આવશે, સુરેશ. પણ હજુ માં 11:30 થયા છે, પણ સુરેશ હમણાં આવશે, સુરેશ હમણાં આવશે, સુરેશ હમણાં. અત્યારે સ્વાધ્યાયમાં સુરેશને બહાર રાખવાનો કે સાહેબ એ તો ન બને, તો સુરેશના જ જાપ ચાલે. અબુદ્ધિપૂર્વક તારે જાપ નથી કરવો તો જાપ જ થાય છે. સુરેશ સુરેશ સુરેશ. જો 5 મિનિટ 10 મિનિટ બધા થાય, સાહેબ જલ્દી પૂરું કરો, ભૂખ લાગી છે સાહેબ, હજુ વાર છે પણ 11:30 થયા છે, 12 વાગે ખાવાનું છે, પણ મને આજે વહેલા ભૂખ લાગી ગઈ. બેલ તો વાગ્યો નથી,
અહીંયા કઈ સુગંધી પણ આવતી નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ પણ વધારે છે અને બુદ્ધિપૂર્વકનો રાગ પણ વધારે છે. હોય અમુક મર્યાદામાં એ બરાબર છે, હોય એ વાત જુદી, પણ એને સારો માને તો ન ચાલે. તમે બાબલાને નવડાવો ને તો પછી એને નવડાવો પછી નવા કપડાં પહેરાવો ને જભલું પહેરાવો ને પછી પેલું કાળું ટીલું કરો અને પછી આમ ઉછાળો. હા, પણ પછી એક જ બચ્ચી ભરવાની કપાટ. પણ આપણે તો બીજી પથરી બસ બસ માં બસ. કોઈ લઈ નહીં જાય તારો બાબલો કે તારી બેબલી, આપણને ખબર પડતી નથી ને દે ધીન. બહાર લખ્યું હતું કે એક બાળકો રસ મળશે તો આ પૂરો થયો. એટલે કે બીજાની કેમ વ્યવસ્થા નથી કરી? આ એક વાડકો રસ તમારે 2 રોટલી પૂરો થઈ ગયો, હું 6 રોટલી ખાઉં છું, બીજો રસ લાવ. આપણા બધાને આવું થાય. એ ઘટાડવા માટે કે જે છે તે બરાબર છે, જે નિયમ છે જનરલ નિયમ તે મારે માનવી છે, વિકલ્પ નથી. અભ્યાસ કરો. રસ ખાવો નહીં, રસ થોડોક જ ખાવો, રસ એકલો ખાવો. રસ ખાવો ને મહાપુરુષ, ત્યાગી, ધર્માત્મા. રસ રોટલી અને શાક ને બધું ભેગું કરીને રસ, દાળની માફક પી જવાનો રસ. જુદો રસ, જુદો હું જુદો. રસ જુદો હું જુદો. રસ જણાય છે, હું જાણનાર છું. રસ તે હું નથી, જાણનાર તે હું છું. વૈરાગ્ય વધવો જોઈએ, વૈરાગ્ય વધવો જોઈએ. એટલે વૈરાગ્ય એટલે શું? જન્મ જરા મરણ આદિથી છૂટીને આત્મકલ્યાણ કરવું છે ને સત્કાર્યો કરવા છે એવી જિજ્ઞાસા જાગે. એવી જિજ્ઞાસા જાગી હોય તો કે છે અહીંયા મુમુક્ષુતા પ્રગટે ડેશ 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 ડેશ, અને પ્રગટી હોય તો તે સત્પાત્રતા વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. મુમુક્ષુતા વર્ધમાન કરવાનું વારંવાર વચનામૃતમાં આવે. મુમુક્ષુતા વર્ધમાન કરો. પહેલા તો મુમુક્ષુતા પ્રગટ જ નથી, એ પહેલો દોષ. 254 નો સ્ટાર્ટ કેવી રીતે થાય? પ્રકૃતિના વિસ્તારથી જીવના દોષ અનંત પ્રકારે ભાસે છે, પણ તેમાં સૌથી મોટો દોષ એ કે જેથી મુમુક્ષુતા જ પ્રગટ ન હોય. સૌથી મોટો દોષ કયો? મુમુક્ષુતા જ પ્રગટ ન હોય. અત્યારે બધે એમ જ ચાલે. કોઈને પૂછો કે સાહેબ ધર્મ કરવો છે, ક્યાં આ હું વળી તમે લાવ્યા? આપણે હું ધર્મની જરૂર? આપણે 60-65 વર્ષના થઈશું પછી વિચારીશું. અત્યારે આપણે 15 વર્ષના, 20 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષ કમાઓ, ધડાધડ માર્કેટમાં આખો દિવસ, દુકાન 11 વાગ્યા પહેલા બંધન નહીં કરો રાતના. મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. કેટલા લીધું છે? 187. એમાં ચરણાની યોગની અપેક્ષા કીધું. અનંત કાળથી જીવને જ્ઞાની પ્રત્યે મોહ જ ના આવ્યો. તે વિધિની કેવી વિચિત્રતા, તે કેવી ઈશ્વરીય વિચિત્રતા. બધું ગમ્યું, કંઈક કંઈક બધું ગમ્યું, પણ જ્ઞાની અને જ્ઞાનીના મોટા દાદા તે ભગવાન, જ્ઞાનીના મોટા ભાઈ તે મુનિરાજ,
અને જ્ઞાનીનું જીવન તે ધર્મ. એટલું ન ગમ્યું, બાકી બધું ગમ્યું, બાકીનું બીજું બધું ગમે, પણ આટલી વસ્તુ ગમતી એ મુમુક્ષુ નથી. તો મુમુક્ષુતા પ્રગટ કરવી એ પહેલી સ્ટેજ છે અને મુમુક્ષુતા વધારવી તે બીજી સ્ટેજ છે. એ બંને માટે હવે સાધન કે છે. આપણે કોના ચરિત્રો વાંચીએ છીએ? જેના વાંચવા જેવા બિલકુલ નથી એ જ વાંચીએ છીએ. જેના ચરિત્ર બિલકુલ વાંચવા જેવા નથી એના જ ચરિત્ર. એટલે આપણે એટલે અહીંયા હું કે તમે એમ નથી વાત ચાલતી, જનરલ વાત ચાલે. એમાં આપણે પણ જોઈ જેટલા આવી જતા હોય એટલા આવી જઈએ. આપણે કઈ બહુ મોટા ધર્માત્મા પોતાને માનવાની જરૂર નથી. સદવૃત્તાનામ ગુણગણ કથા સદવૃત્તों का सुजश कह के दोष ढाकू सभी का. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. બંને બદલવા પડે. દ્રષ્ટિ બદલવી પડે તો દિશા બદલાય અને દિશા બદલે તો દ્રષ્ટિ બદલાય. પરસ્પર પૂરક છે. પછી જયારે કોઈ નય વાપરે ત્યારે એમ કે એક નયથી કથન કરવું હોય, નિશ્ચયથી કથન કરવું, અરે કઈ કરવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલી નાખો ને એટલે મોક્ષ થઈ જશે. જ્યારે અમુક નયથી કેવું કઈ કરવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલી નાખો. પણ દ્રષ્ટિ બદલાય કેવી રીતે? દ્રષ્ટિ બદલાય કેવી રીતે? તમારો દીકરો પીએચડી જન્માંતર પીએચડી થઈ ગયો પહેલા વર્ષમાં, બદલાય કેવી રીતે? પ્રી કેજી, કેજી, પ્રાઇમરી, હા કેટલું. એવી રીતે બીજો નહીં પણ લઈ લે. બસ નિયમ લઈ લો, બસ આટલો નિયમ લઈ લો, થઈ ગયો મોક્ષ થઈ ગયો, આટલો નિયમ લઈ લો. વાત સાચી છે, નિયમ લેવો જોઈએ, પણ નિયમ માટે ભગવાને શું આજ્ઞા કરી છે? શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપઃ. પોતાની શક્તિનો વિચાર કરીને નિયમ લેવો જોઈએ. શ્રી સદગુરુ દેવ કે સંતની સાક્ષીએ નિયમ લેવો જોઈએ. તેમને પૂછીને નિયમ લેવો જોઈએ. નહીં તો એમ કે હું અભ્યાસ કરું છું, હું અભ્યાસ કરું છું. વ્રત નથી, અભ્યાસ કરું છું. તો બંને લેવા જોઈએ. તમારો બાબો 12માં છે તો 9, 9:30, 10 વાગે ઊંઘ આવે તો ઊંઘી જતો નથી, પણ આંખમાં પાણી છાંટે છે ને પાછો અડધો કલાકમાં. પછી તમે એને ચા બનાવી આપો છો એટલે 12, 1 વાગ્યા સુધી ખેંચે. એમ ધર્મ જે છે એ મારી શક્તિ ઓછી છે સાહેબ. શક્તિ વધારવાની, ખેંચાઈને કરવાનું. 2% દાન આપે છે ને એનું 4% કા. છ વાગે ઉઠે છે ને તો 5:30 વાગે ઉઠ. 3 માળાનો જાપ કરે છે ને તો 6 મહિના પછી 4 માળાનો જાપ કર. અત્યારે 40 જોડ કપડા છે તો 10 જોડ કરી નાખ. 40 જોડ કપડા બી પહેરો તમે. બહુમાં બહુ 2 કે 3 જોડ પહેરો, એક દિવસમાં પહેરો. તો બહુ મોટા માણસ તમે હો તો કે સાહેબ આ બહાર જવાના કપડા, આ ઓફિસના કપડા, આ પાર્ટીના કપડા, આ સુવાના કપડા, બસ થઈ ગયું ને. કે પાછા બીજા કરવા છે. હે કલાકે સાડી બદલવાની, કલાકે સફારી સૂટ જુદો. હે
કોઈ એક વાત નથી, આખો આત્મા સુધારવાનો છે. એક ઇન્દ્રિયને જીતે તો ન ચાલે, બધી ઇન્દ્રિયોને જીતવાની છે. પણ બે રાજા ઇન્દ્રિય છે એ પહેલા જીતવી પડે, રસના ઇન્દ્રિય અને સ્પર્શ ઇન્દ્રિય. રાજા ઇન્દ્રિય છે, પણ બે એકલી ન ચાલે. એટલે કૃપાળુ તરત મૂકે જ બીજું, તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી. એટલે ભગવાનના દર્શન કરવા જોઈએ દરરોજ. ભગવાનના દર્શન કરવાથી શાંત, પ્રસન્ન, નિજાનંદ રસલી પરમાત્મા. એટલે એક્ટર એક્ટ્રેસીસ આ બધાના ચિત્રો મૂર્તિઓ બધું આપણા રૂમમાં નહીં, જરૂર નથી. બહુમાં બહુ ગાંધીજીનું રાખો, બહુમાં બહુ સરદાર વલ્લભભાઈ પટેલનું રાખો, બહુમાં બહુ લાલ બહાદુર શાસ્ત્રીનું રાખો. શા માટે? વ્યક્તિ નહીં, સેવા, પરોપકાર, ત્યાગ, પ્રાર્થના, સાદય, અનેક જીવનના પ્રયોગો. 5 દિવસ એકલા ચણા પર રહેવાનું, 5 દિવસ એકલા બકરીના દૂધ પર રહેવાનું, જુદી જુદી જાતના પ્રયોગ. મુમુક્ષુતા પ્રગટાવવાની, પછી મુમુક્ષુતા વધારવાની, એને માટેના આ સાધન. સત્સંગ કરે એટલે સત્સંગની ઉપાસના કરે તો મુમુક્ષુતા વધે. સદાચારનું સેવન કરે તો મુમુક્ષુતા વધે. ક્રોધ નહીં કરીને ક્ષમા રાખે, તૃષ્ણા ઘટાડે ને સંતોષ રાખે, નિંદા કરવાની બંધ કરી દે, ઈર્ષ્યા કરવાની બંધ કરી દે, જે જગ્યાએ જવાનું નહીં ત્યાં નહીં જવાનું, અને જે વાતો કરવાની નહીં તે નહીં કરવાની. સ્વમાં પાઠમાં આવે છે અયોગ્ય સ્થળે જવું. તાર જરૂર છે, તાર શોપિંગ કરવું નથી તો સાહેબ મસ્ત જરા જઈ આવું ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં. તારે વસ્તુ લાવવી હોય તો બરાબર છે, પણ એ સેક્શનમાં જ જવું. કારણ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે શું? મોહ વૃદ્ધિનો રાક્ષસ. ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે શું? મોહ વૃદ્ધિનો રાક્ષસ. એમાં જાય એટલે પતી ગયું, ખિસ્સા ખાલી થઈ જ જાય. માતાઓ માટે ખાસ સાડીઓ નવી આવી છે ને જોવા જવું છું. તારે જરૂર હોય તો ખરીદવા જા, જોવા ન જા. કારણ કે જોવા જાય એટલે પેલો 10-15 તો તને પહેરાવી જ દે. પણ મારે પૈસા જ ન હોય તો સાહેબ કઈ વાંધો નહીં, તો એમ કરે બા તમારી પાસે પૈસા માંગુ છું કે તમે તારે લઈ જાઓ, તમને જયારે જોઈએ ત્યારે પૈસા આપજો. ભાઈ તો મને ઓળખે છે, તમારે પૈસા હું માગતો નથી. પૈસા તમારે તમે તારે વાપરો, પછી મને પૈસા પહેરાવી જ દે. 3-4 તો ન લેવી હોય તો તમારે કેવું માણસ મૂકી જશે. તમારી ગાડીમાં માણસ મૂકી તમ તાર જરૂર નથી તો સાડીઓ જોવા જવું નહીં. હવે આપણે હું 40 થઈ ગયા, 30 થઈ ગયા, 40 થઈ ગયા. હવે 2-4 વર્ષમાં તો ઘરમાં વહુ આવશે. 35 વર્ષના થઈ ગયા, ઘરમાં વહુ આવી ગઈ. હવે આપણે શું હાડીનું કામ છે? કોને રાજી કરવાનું? તમારે દીકરો અને વર, આ બેન રાજી રાખવાના, બીજા તો ઠીક મારે ભાઈ સામાન્ય. તો દીકરો તો રાજી રહેવાનો જ છે, અને વર રાજી રહેશે, અને ખબર છે બધું કે ઠીક મારા ભાઈ આપણે બધું બરાબર જ છે. માથામાં જે ભટકાયું તે બધું બરાબર છે. ભારતમાં તો એવું, ભારતમાં કોન્ટ્રાક્ટ મેરેજ ન હોય, અને કોન્ટ્રાક્ટ મેરેજ કહેવાય નહીં, કોન્ટ્રાક્ટ જ કહેવાય, મેરેજ ન કહેવાય. ભારતીય સંસ્કૃતિ જુદી છે.
गृहस्थ धर्म का पालन, गृहस्थ धर्म का पालन. એટલે રાજુલ દેવીએ બીજી વાર કેટલા રાજકુમારોના પેલા આવ્યા પણ કે નહીં, પતી ગયું. નેમિનાથ ભગવાને ના કીધી મને સ્વીકારવાની. હવે મારે બીજું કઈ હોય નહીં. હવે જ્યાં આગળ તેઓ ગયા એ જ પદવી મારે પ્રાપ્ત કરવી. એટલે આવું બધું આવે ઉપદેશબોધમાં. હા, ઉપદેશબોધ એટલે વૈરાગ. રામનું જીવન જાણે તો કોણ પડે. મોટા હીરાના મુગટ તૈયાર કરેલા, કપડા એકદમ તૈયાર. કાલે અયોધ્યાના મહારાજા રામચંદ્રનો રાજ્યાભિષેક છે અને પોતડી પહેરીને નીકળી ગયા હવારે. ચંપલ પણ નહીં, પોતડી પહેરીને નીકળી ગયા. નો કમ્પ્લેન. ભરત ચક્રવર્તી રાજા હતા પણ રાજા નહોતા. કલાકે કલાકે ઘંટ બગડાવતા. ચેત ભરત ચેત, કાળ ઝપાટા. આપણે 40 વર્ષ પાણીમાં ગયા. આપણે 40 વર્ષ તો પાણીમાં ગયા. કોઈ દિવસે તો ભગવાનનું નામે નથી લીધું. મેં તો સારી ચોપડી અને દિવાચીનું મંદિરમાં દર્શન. એની બા કોકવાર એવું કે ચલો 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 જવું જોઈએ મંદિરમાં. પણ હું તો કહું તું તાર જઈ આવ ને, હું બેઠો છું. હું ગાડી બેઠો દર્શન કરીને આવતી રહે. હા હા, હું વળી તું મંદિરમાં ભગવાનના દર્શન ને બધું. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ. આવું જયારે અંતરમાં આવે ત્યારે વૈરાગ્ય ઉપજ્યો હોય એટલે ભગવાનની ભક્તિ એ સત્સંગ દ્વારા થાય. સદાચારનું પાલન કરે, સદગુણો પ્રગટાવે તો ઉપદેશ બોધ પરિણમ્યો. એટલે હવે સિદ્ધાંત બોધ. શાસ્ત્રી વ્યાખ્યા તો તમને ખબર છે, એ કરવી નથી આપણે. એ વચનામૃતમાં જાણી લેવી. વિદ્વાન તો બધા છે પણ આપણે ગુણવાન નથી. આપણે બધા વિદ્વાન બહુ છીએ પણ ગુણવાન નથી. આપણે જાણીએ છીએ પણ શ્રદ્ધા કરતા. આપણે ભગવાનને શરીરથી નમીએ છીએ પણ અંતરથી નમતા. એટલે આનંદની મહારાજે અરજી કરી, મીરાએ પણ અરજી કરી. એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ. કે ભાઈ તમારું શું કામ છે? કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠાલો યણ આય. હે ભગવાન, મને તમારા ઘેર સેવા કરવા રાખો. આપણે કરીએ છીએ ના સાહેબ, મને એવું ન ભાવે. લો 400 રૂપિયા, 12 મહિનાને કેટલા? 4800. તો એ કેટલાનું વ્યાજ થાય? 48,000. લો 48,000 રૂપિયા. પૂજારી રાખજો. પૂજારી ભગવાનને દર્શન કરે ને ભગવાનનું નવણ કરે ને ભગવાનની પૂજા કરે ને ભગવાનની સેવા કરે. ભગવાન સાથે બધું મન ન ફાવે. હું તો 8-9 વાગે ઉઠું, બોલી ભગવાનની હેવાન બધું શું. આપણે ભગવાનને આમ નમસ્કાર કરીએ. ભગવાન કે બેસ તો બેટા, ટાઈમ નથી, ટાઈમ નથી. અને મોટા ભાગ ભગવાન દર્શન નથી કરતા. ભગવાન દર્શન કરી કેવી કરી? જય ભગવાન, જય ભગવાન. એટલે ભગવાન દેખાય જ નહીં. જય ભગવાન, જય ભગવાન. ભગવાનની આંખમાં આંખ પરોવવા જેટલી આપણામાં ઓનેસ્ટી નથી, સરળતા નથી, સચ્ચાઈ નથી, તો ભગવાનની આંખમાં કેવી રીતે જુએ? હે આમ સિદ્ધાંત બોધ પચાવવા માટે આ બધું હોય તો સિદ્ધાંત બોધ પચે. સિદ્ધાંત બોધ કહે છે કે આત્માનું સ્વરૂપ શું છે?
તત્વાર સૂત્રમાં ચાલુ કર્યું, પણ તત્વાર સૂત્ર ક્યારે ભણે? ગઈકાલ વાત થઈ ગઈ હતી પરમ દિવસે. મહાપુરુષોના ચરિત્ર, પદ્મપુરાણ, મહાપુરાણ બધું જાણ્યું હોય, સાત વ્યસન ન સેવતો હોય, જેણે જૈન સિદ્ધાંત પ્રવેશિકા, દ્રવ્ય સંગ્રહ એવું બધું જાણ્યું હોય થોડું થોડું, એને પછી તત્વાર સૂત્ર વાંચવા માટે કે એમાં પહેલો રાજા બતાવે જીવ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમગ્રમાં જીવ પહેલો. બધામાં 9 પદાર્થ અથવા 7 તત્વ, એમાં રાજા કોણ? જીવ. કે સાહેબ કેમ રાજા જીવ? ત્રણેય કારણને લીધે. શ્રોતા જીવ છે, વક્તા જીવ છે, અને જ્ઞાન અને આનંદ ગુણ એકલા જીવમાં જ છે, બીજા એકે પદાર્થમાં નથી. આ દુનિયાના કોઈ પણ પદાર્થમાં જ્ઞાન કે આનંદ નથી, એક જીવમાં છે. આપણે જીવ છીએ, હું જીવ છું, તમે પણ જીવ છો. આ જીવ ખરા મહાન જીવ, એમને આત્મા ન કહેવાય. 108 આચાર્ય પ્રવર શ્રી એમ કેવું વ્યવહારથી. નિશ્ચયથી તો આત્મા સરખા બધા, પણ નિશ્ચયની વાત નથી. શક્તિ અપેક્ષા એ વસ્તુ હોય તે કામમાં આવે નહીં, વ્યક્તિ થાય ત્યારે કામમાં આવે. શક્તિની વેલ્યુ શક્તિ જેટલી છે, અનુભવ પર્યાયનો હોય, અનુભવ દ્રવ્યનો ન હોય. જ્યારે ભેદની અપેક્ષાએ વાત કરીએ, દ્રવ્યથી તો આપણે સિદ્ધ છીએ, તો કેવળ જ્ઞાનનો અનુભવ થાય છે, કેવળ આનંદનો અનુભવ થાય છે. કેમ? પર્યાય ઢ છે, પર્યાય ઢ છે. એટલે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ એ જેટલું સાચું એટલું અધમા અધમથી કોપતિત સકળ જગતમાં હોય, બે સાથે. એ બંને પાપનું સ્વરૂપ શું, પુણ્યનું સ્વરૂપ શું, બંધનું સ્વરૂપ શું, એ બુદ્ધિથી જાણે, પણ માને ક્યારે? મુમુક્ષુ હોય તે માને. નહીં તો કે સાહેબ હું આપણે બધું આપણને સાંભળે આ કોબા બોબા જઈએ ને તો આ પેલા છે એમ કહે છે કે આપણે આત્મા છીએ, એમ કહે છે બા મારી નથી, બાપુજી મારા નથી, દીકરા મારા નથી, એવું બધું આપણે મનાઈ ગઈ. એ તો બાવા લોકો બોલ્યા કરે. બા મારી જ છે, દીકરો મારો જ છે, બંગલો મારો જ છે, મોટર મારી જ છે. આપણે ત્યાં કોબામાં આમ કરવાનું. આપણે કઈ એવું માનવાનું નહીં, એવું માનીએ તો આપણે બાવા બની જઈએ. આપણે થોડું બાવા બનવા માટે તૈયાર છીએ. બાવા ભાઈ માને એમાં બાવો ક્યાં બની જાય? તો માને એમાં બાવો ન બની જાય, અને બાવો બનતો જ નથી, બા બને છે. વિતરાગ દર્શનમાં બાબા બડે બાબા છે ને કુંડલપુરમાં, હે બાબા ઋષભદેવ, બાબા ઋષભદેવ 3 લોકના નાથ. એક દર્શન સ્તુતિ છે ને, એ દર્શન સ્તુતિ જો હૃદયમાં વસે ને તો ત્યાં જ સમ્યક દર્શન થઈ ગયું એમ કીધું ને. બોલો, સમ્યક દર્શન થયું તે સાથે બોલો. અબ કાલ લબ્ધ બલ તે દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ, મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિનકંદ. મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ.
અને કરુણાયોપદેશથી આન્યો આ પૂર્વભાન નિજ પદ નિજ માહી લયું. લયું કે જાણ્યું? લયું. નિજ પદ નિજ માહી લયું. દૂર થયું અજ્ઞાન. દૂર થશે અજ્ઞાન નહીં, દૂર થયું અજ્ઞાન. સિદ્ધાંત બોધ પરિણમ્યો. સિદ્ધાંત બોધ પરિણમ્યો. અહીંયા આગળ બે એરો ગુલાબી બતાવ્યા છે. દેહથી ભિન્ન એવું પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ, એનો અભ્યાસ કરે એના ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનના અનેક સ્તર છે, પણ મૂળ માર્ગમાં આપણને પહેલું એ કીધું છે દેહાદિથી ભિન્ન આત્માને ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. એ ખાસ જ્ઞાન થાય એ ભેદ જ્ઞાન. જાણ્યું તે માહિતી અને ખાસ જ્ઞાન થાય અંતરમાં એ ભેદ જ્ઞાન. પછી એ ભેદ જ્ઞાન પાછું થયું એટલે એટલું પૂરતું નથી. ફરી ફરી ભેદ જ્ઞાન કરે, ફરી ફરી ભેદ જ્ઞાન કરે, ફરી ફરી ભેદ જ્ઞાન કરે, પછી 7મા ગુણ સ્થાને પહોંચે. પણ તો કેવળ જ્ઞાન નથી થયું હજુ. પણ 7મા ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ પૂરો થઈ ગયો. દીકરીના લગ્ન થઈ ગયા, દીકરાના લગ્ન થઈ ગયા, રિટાયર થઈ ગયા. સાહેબ માં તો બધું પતી ગયું. તો કે ધર્મ કેમ નહીં કરતો? એટલે હું તુને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય કે હીરા જન્મ અમોલ થા કૌડી બદલે. એટલા માટે એક મોટું ઘડપણ કેણે મોકલ્યું નથી, મહેતાએ લખ્યું. અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે શંકરાચાર્યજી મહારાજે લખ્યું. અને તૃષ્ણાની વિચિત્રતા એ કૃપાળુદેવ લખ્યું. શું થવાનું 20, 30, 40 વર્ષ પછી એ કહે છે. કરો ચલી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. તેમાં દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયો ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાજચંદ્ર એમ યુવાની હણાઈ પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. એ કડક શબ્દ વાપરે નાની ઉંમરમાં લગી છે. મમતાને શું કીધું? રાંડ કીધી. લે હાલ કે સાહેબ આવું બોલાય? આવું શિષ્ટ પુરુષો કે હા આપણે જેવા બુદ્ધુ છે મમ્મી મારે નહીં પણ પછી ન સમજે તો મમ્મી શું કરે? મેથી પાક આપે કે નહીં મમ્મી? બહુ તોફાન કરે તો મમ્મી? આપણા જેવા બુદ્ધુ મૂઢ મૂર્ખ દુષ્ટ સમજતા નથી એટલે આવું કે બસ. તેની અંતર સાચી ભાવાત્મક સ્તરે સમજણ. માહિતી મેળવવી એ ઠીક છે, જાણવું તે સારું છે, પણ સાચું જાણવું માણ્યા વિના ન થાય. માણે, આસ્વાદે, અનુભવે તો જ પરમાર્થ જાણવું કહેવાય. ત્યાં સુધી હજુ જાણવું સાચું થયું નથી. અંત મંગળ. કેવી રીતે જાણવું? આત્માને જે
શબ્દથી, અર્થથી અને વેદનથી જાણે તેણે આત્માને જાણ્યો કહેવાય. જે શબ્દથી આત્માને જાણે, અર્થથી આત્માને જાણે અને વેદનથી આત્માને જાણે એને બરાબર આત્મા જાણ્યો છે કહેવાય. એટલે કે લોકો કહે એટલે નહીં, ખરેખર એને જાણ્યો. એ પ્રમાણે ઉપદેશ બોધ, એ પ્રમાણે સિદ્ધાંત બોધ વાંચવો, સમજવો, વિચારવો, જીવનની દિશા બદલવી, સાચા ભાવથી પરમાત્મા સદગુરુને શરણે જવું અને સદગુણોથી પોતાનું જીવન મહેકે તો આત્મતત્વનો અનુભવ. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી આનંદ. ઓમ